આપણી જવાબદારી છે જી આ સરસ મજાના અહીંયા ડબલા મૂકેલા છે પક્ષીઓને પાણી પીવા માટે અને એમને દાણા નાખવા માટે જોકે આ અમે નથી મૂકેલા આ વાત કરું તો અમારી બાજુના ગામના છે આ વિસ્તાર અહીંયા એમનાથી થોડો દૂર છે પણ મેં એ ટાઈમે જોયું હતું કે રાતે 7:30 પછી એ રાતે નોકરીથી આવે છે બે ભાઈ હતા બાજુના ગામના એ લોકોએ સ્પેશિયલી રાતે ટાઈમ કાઢીને પક્ષીઓ માટે પાણી પીવા માટે આ ડબલા બાંધ્યા અને આવી રીતે આખો સેટઅપ કર્યો છે જો અહીંયા પણ ડબલા બાંધેલા છે આ બાજુ છે તો એમણે તો સરસ કામ કર્યું એ શીખ શું મળી કે આપણે એવું વિચારીએ કે ભાઈ આ બધું કરવાનો આપણી પાસે ટાઈમ નથી તો એ ખોટું છે આપણે આ પક્ષીઓને કે પછી આપણી પ્રકૃતિને સાચવવાનો ટાઈમ આપણે જાતે કાઢવો પડશે જી તો એમનાથી આ શીખવા મળ્યું છે એમણે તો એમનું કામ કરી દીધું પણ આપણે પણ આપણું યોગદાન કરવું જોઈએ જ્યાં પણ તમને આવા ડબલા મળે કે પછી ગમે ત્યાં પાણી પીવાની કોઈ બી સુવિધા હોય ત્યાં આગળ તમે પક્ષીઓ માટે છે ને આવું પાણી તમે રેડો કારણ કે એકવાર બાંધી દીધા પછી એને કન્ટિન્યુ રાખવાનું છે જી તો આપણે આજે કરવાના છે કામ જે જગ્યાએ ડબલા છે એમાં પાણી રેડવાના છે એટલે પક્ષીઓ પાણી પી શકે અત્યારે ઉનાળાનો ટાઈમ છે એટલે ઘણા બધા ડબલા છે અને આપણે બાજરીના દાણા ઘઉંના દાણા અને ચોખાના દાણા પણ લાયા છે જે થોડી જગ્યાએ નાખી દઈશું જેથી કરીને પક્ષીઓ અહીંયા પાણી બી પી શકે ખાઈ બી શકે અને આરામથી આ ઝાડ નીચે રહી પણ શકે છે જી તો આવો તમને વિડીયોમાં બતાવું સરસ મજાના ડબલા છે એમાં બહુ મસ્ત એમને કામ કર્યું છે જેમને કર્યું છે એમનું થેન્ક યુ એ દિવસે વિડીયો ઉતારવાની ઈચ્છા હતી પણ રાતે વાગી ગયા હતા રાતના 7:30થી પણ વધારે અંધારાનો ટાઈમ હતો એટલે મજા ના આવે તો અહીંયા પણ આપણે પાણી ભરી દઈશું